વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના સફળ અમલીકરણમાં રાજકોટ જિલ્લાએ દેશમાં આગવી ઓળખ ઊભી કરી છે. સૌર ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપતી આ મહત્વાકાંક્ષી યોજનામાં રાજકોટ જિલ્લાએ રાષ્ટ્રીય સ્તરે ક્ષેત્ર પ્રદર્શન કરનારા ટોપ 10 જિલ્લાઓમાં સ્થાન મેળવતા દેશમાં 5મો ક્રમ હાંસલ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે આ સિદ્ધિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા 2 વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ ઘર આંગણે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવા માટે કિલોવોટ દીઠ 30,000 સુધીની સબસિડી આપવામાં આવે છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનામાં આજે ભારત સરકાર દ્વારા મે મહિનાના મંથ ઓફ સોલર અંડર પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારનો પ્રકલ્પ અને કાર્યક્રમ છે અને આના મુજબ આજથી 2 વર્ષ પહેલા એક સ્કીમ બહાર પાડવામાં આવી હતી, પીએમ મુફ્ત બિજલી યોજના. આ મુફ્ત બિજલી યોજનામાં દર કિલોવોટ માટે 30,000 રૂપિયાની સબસિડી સરકાર ચૂકવતી હતી અને આ સ્કીમમાં દરેક ડિસ્ટ્રિક્ટ ખૂબ સારી રીતે ટેક ઓફ કરે આને માટે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. મને આપને જણાવતા આનંદ થાય છે કે આજે આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે દેશના જે ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ છે આમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે અને આજે પુરસ્કાર પણ મળશે. આપણા વતી એમડી પીજીવીસીએલ જે છે આ પુરસ્કાર ગ્રહણ કરશે અને એકચ્યુઅલ રેન્કિંગ જે છે આ લોકો આજે રિલીઝ કરશે, જ્યારે આપને ખબર પડશે કે એકચ્યુઅલી આપની રેન્કિંગ શું છે. પણ રાજકોટ આખા દેશમાં પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનામાં એક ટોપ પરફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ રહ્યો છે. આ તમામ ઉપભોક્તાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આપ સરકારની આ સ્કીમમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. માહિતીના ભાગ સ્વરૂપે આપણને ટોટલ 95,600 એપ્લિકેશન્સનો ટાર્ગેટ હતું. આ સામે આપણે 92,203 એપ્લિકેશન્સ લઈ લીધી છે. 92,203 એપ્લિકેશન લઈ લીધી છે. 72,309 મીટર ઓલરેડી કનેક્શન આપી દીધા છે, ઇન્સ્ટોલ કરી દીધા છે અને આ જે ઇન્સ્ટોલેશન કેપેસિટી જે છે આ 264 મેગાવોટની ઇન્સ્ટોલેશન કેપેસિટી આપણે પીએમ સૂર્યઘરમાં ઇન્સ્ટોલ હજુ સુધી કરી ચૂક્યા છે. અને ખાસ જણાવતા આનંદ થાય છે કે આપણને 641 કરોડ રૂપિયાની સબસિડી જે છે આ તમામ ઉપભોક્તાઓને આપી છે. ભવિષ્યમાં પણ આ સ્કીમ માર્ચ 2027માં પૂરી થાય છે. સો હું અપીલ કરું છું કે આમાં જે પણ રિમેનિંગ જે છે ઝડપથી આમાં સ્કીમ આવે આનો લાભ લઈ શકે છે.